તો મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ મુરલીધર દાદા મંદિર, જે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં આવેલું છે પચ્છે ગામ. ત્યાં પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા દ્વારા કથાનું વાંચન થઈ રહ્યું છે. તો આજે આપણે તેનો લાભ લેવાનો છે અને આજે છેલ્લો દિવસ છે. તો આજે મિત્રો છેલ્લો દિવસ હોવાથી રોડ ઉપર ખૂબ જ ટ્રાફિક છે. તો વલભીપુરમાં આવો એટલે મસ્ત મજાનો આવો ગેટ બનાવવામાં આવેલો છે. તો સ્વયંસેવકો દ્વારા અહીંયા પાર્કિંગની સુવિધા કરવામાં આવી છે. તમે જોઈ શકો છો પાર્કિંગ. કેટલી બધી ભીડ છે આજે, છેલ્લો દિવસ છે તેના લીધે થઈને. મંદિરનું થોડુંક કામ બાકી છે. તો આજે ખૂબ જ ભાવિ ભક્તોની ભીડ છે. તમે પણ દર્શન કરી શકો છો જે નથી આવી શક્યા તે. અહીંયા પ્રસાદીની વ્યવસ્થા છે. આ બાજુ બહેનોની લાઈન અને આ બાજુ ભાઈઓની લાઈન છે. તો કેટલી બધી ભીડ છે વાલા મિત્રો, કહેજો મને કોમેન્ટમાં. આમ જોવો તો 551 કુળનું આયોજન કરેલું છે. તો તમે તેના દર્શનનો લાભ લઈ શકો છો. તો અહીંયા ધાર્મિક પુસ્તકો પણ વેચાઈ રહ્યા છે. રાજેશ્વર ધામ લીમડી જાખણ મંદિરે 2007માં બ્રહ્મા વિષ્ણુ મહેશની મંદિરની પ્રતિષ્ઠા કરી ત્યારે 2007માં ભગવાન શિવજીએ સ્વામી રાજર્ષિ મુનિજીને પ્રત્યક્ષ દર્શન આપી અને આ બે નિગુણ પ્રતિકો હાથમાં થાક્યા અને દૈવી આદેશ આપ્યો સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન માટેનો. તેની લાઈફ મિશન સંસ્થાની વિશ્વની સંસ્થા સ્થાપી અને એનું ઇન્ટરનેશનલ કાર્યાલય એટલે લીમડી જાખણ રાજેશ્વર ધામ. જય મુરલીધર. જય મુરલીધર. ભાગવત ગીતાના પુસ્તકો છે. ભાવિક ભક્તો કથા સાંભળીને ખૂબ ધન્યતા અનુભવી રહ્યા છે. યજ્ઞની પદ્ધતિ છે આ વિધિ છે. જે નથી આવી શક્યા તે વિડીયોના માધ્યમથી લાભ લઈ શકો છો. શાસ્ત્રોની વાતો
બોલો છોકરો ઉભો ન ગુરુનાથની કાપડ છે હવે એમાં જે અગ્નિ છોકરી બેઠી ને એની પાસે જો બેઠા છોકરી ઉભી તુલા દીધી પાસે જો બેઠા જો પ્રસાદીમાં ગુંદી, ગાંઠિયા, આ બધા સ્વયંસેવકો સેવા આપી રહ્યા છે. રોટલી, બટેટાનું શાક, દાળ ભાત, ટુંગળા, મસ્ત મજાનો મુરલીધરનો પ્રસાદ છે. આજે 1.5 થી 2 લાખ ભક્તો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. બસ આ મુરલીધર મુરલીની માયા છે. બાકી તો આપણે નાનો એવો પ્રસંગ પણ કરવો હોય ને તો આપણને પરસેવો પણ વળી જાય છે વાલા.